गुजरात के लिए दुखद दिन। हरणी झील दुर्घटना में 12 बच्चों 2 शिक्षकों की मौत। 18 पर मामला दर्ज। मौके पर पहुंचे सीएम और गृह मंत्री। हादसे की सूचना मिलते ही मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह मंत्री हर्ष संघवी देर रात वडोदरा में दुर्घटना स्थल पर पहुंचे। वहां अस्पताल भी गए और घायलों से मुलाकात की। वडोदरा में गुजरारी की घटना के बाद पूरा गुजरात शौक में है। नाव हादसे में अब तक 12 बच्चों और 2 शिक्षकों की मौत हो चुकी है, जबकि बचाए गए अन्य बच्चों का इलाज चल रहा है। प्रशासन ने दोषियों के खिलाफ कार्यवाही करते हुए 18 लोगों के खिलाफ मामला दर्ज किया है। देर रात मुख्यमंत्री और गृह मंत्री घटना का निरीक्षण करने मौके पर पहुंचे। जानकारी के मुताबिक हरणी नाव हादसे में मरने वालों की संख्या 14 पहुंच गई है, जिसमें 12 बच्चे और 2 शिक्षकों की मौत हो गई है। वडोदरा स्थित न्यू सनराइज स्कूल के छात्रों और कर्मचारियों के साथ कुल 42 लोग हरणी झील की यात्रा पर गए। हालांकि नाव की क्षमता 14 सीटों की है, लेकिन नाव संचालकों ने नियमों का उल्लंघन करते हुए 31 लोगों को नाव में बैठा दिया, जिसमें 23 बच्चे, 4 टीचर, अन्य 4 स्टाफ थे। क्षमता से अधिक लोगों के सवार होने के कारण नाव का संतुलन बिगड़ गया और वह पानी में पलट गई, जिसके बाद फायर ब्रिगेड की टीम ने तुरंत 13 बच्चों और 2 शिक्षकों को बचाया, जबकि 2 शिक्षक और 12 बच्चों की मौत हो गई। हादसे की सूचना मिलते ही मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह मंत्री हर्ष संघवी देर रात वडोदरा में दुर्घटना स्थल पर पहुंचे। वहां अस्पताल भी गए और घायलों से मुलाकात की। राज्य सरकार ने तुरंत जिला मजिस्ट्रेट को दुर्घटना की जांच करने का आदेश दिया। गृह मंत्री हर्ष संघवी ने प्रेस कॉन्फ्रेंस कर घटना और दोषियों पर कार्यवाही की जानकारी दी। बिल्कुल बहुत दुखद घटना है। नाना बाळको स्कूलना सनराइज स्कूलना है एवी मने जाण थई छे। हूँ हमणां ज आवी छुं અને લગભગ 22-23 છોકરા અંદર બોટમાં બેઠા હતા ને આ દુર્ઘટના ઘટી છે અને કેટલા એમાંથી આપણે બચાવી શકીએ છીએ એનો પણ આંકડો હાલમાં મને ખબર નથી. પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે. હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને જે શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું. કેટલી ગંભીર વાત માનો છો? બહુ ખૂબ ગંભીર વાત છે, કેમ કે જ્યારે આવી રીતે કોઈ જોયરાઇડ હોય કે આવી રીતે કંઈક ફન એરિયા હોતો હોય છે, ફન એરેના હોતા હોય છે, ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે એ બધાની તપાસ થશે. આ વિશે આખો તપાસનો છે, બરાબર. એટલે આ પછી જ ખ્યાલ આવશે શું ઘટના અને કેવી રીતે ઘટના બની, એનું શું કારણ હતું, એ બધું તપાસ કરવામાં આવશે અને પછી જ આપણે વાત કરીશું. દુઃખદ વાત છે. લાગે છે કે થોડીક નેગ્લિજન્સી હોઈ શકે છે. મેં એ જ કીધું, તપાસનો વિષય છે કે બાળકો અને ટીચરની સાથે હજુ મારે વાત કરવાની બાકી છે કે ખરેખર કેટલા લોકો બેઠા હતા અને શું હતું એ બધું મારે હજુ જાણવાનું બાકી છે. આનાથી ખરાબ દુર્ઘટના ના હોઈ શકે. ઇનફેક્ટ હું તો દુર્ઘટના નહીં કહું, આને માનવવત કહીશ, કારણ કે સેફટી સાથે ટોટલી ચેડા કરવામાં આવ્યા છે. બાળકો જ્યાં 15-16ની કેપેસિટીની બોટ હોય એમાં લગભગ 27 જણને બેસાડવા, લાઈફગાર્ડ નહીં હોવા, સેફટી જેકેટ્સ હોવા છતાં એ જેકેટ સાથે બી જો બાળકો ડૂબે તો સેફટી જેકેટ્સની ક્વોલિટી કેવી હતી ને અમુક બાળકો પાસે તો હતા જ નહીં. તો આને ક્રિમિનલ ઓફેન્સ જ કહેવાય. આ રીતનું બાળકોની સેફટી સાથે જે કોમ્પ્રોમાઇઝ થયા કોઈ બી દિવસ ચલાવીને. અગાઉ સુરસાગરમાં બી આવી એક દુર્ઘટના થઈ હતી, એટલે આ જ્યારે ઇજારો આપવામાં આવ્યો તો બોર્ડમાં સ્પેસિફિકલી ચર્ચા થઈ હતી કે આ બધા જ પ્રિકોશન રાખવામાં આવશે. તેમ છતાં આ નેગ્લિજન્સ કમાવા માટે થઈ છે. તો ચોક્કસ આના અમારી વિપક્ષ તરીકે ડિમાન્ડ છે કે આને ક્રિમિનલ ઓફેન્સ ગણવો અને માનવવધનો ગુનો દાખલ કરીને ઇન્ક્વાયરી થાય અને જે બી જવાબદાર છે અધિકારીઓ, ઇજારદારો, એ તમામ પર એક્શન્સ લેવાવા જોઈએ. ઓવરલોડેડ બોટ નહીં ભરવાની અનો પણ જ્યારે ઘટના શિવરાત્રી દાડે ઘટના બની હતી વડોદરાના સુરસાગરમાં, ત્યારે પણ દુઃખદ ઘટના બની હતી. આજે બી બાળકોના જીવ સાથે ખિલવાડ થયો. એટલે જ હું કહું છું કે આને અમે દુર્ઘટના તરીકે નથી જોતા, આને એક ક્રાઇમ તરીકે જ જોઈએ છે. આ માનવવધનો જ ગુનો દાખલ થવો જોઈએ આ કેસમાં, કારણ કે દુર્ઘટના જ્યારે કેપેસિટીમાં બાળકો હોય ને તમામ પ્રિકોશન લીધા પછી કંઈક દુર્ઘટના બને તો આપણે સાંખી લેવાય, પણ આ રીતના સેફટી સાથે કોમ્પ્રોમાઇઝ કોઈ બી દિવસ ચલાવી ના લેવાય. લાઈફ જેકેટ લાગ્યું કે ખાલી લાઈફ બચાવવા માટે નહોતું, શું કેવું છે? મને એવા ન્યૂઝ મળ્યા છે કે અમુક બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા તેમ છતાં બી ડૂબી ગયા હતા. તો આ તો કઈ ક્વોલિટીના લાઈફ જેકેટ હતા? ખાલી દેખાવા પૂરતો હતા. એમાં બી કોસ્ટ સેવિંગ કરવાની હોય, એટલે આનાથી ખરાબ ગુનો કોઈ હોઈ જ ના શકે.